કલર મોડર્ન સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ગણિત કે જેમાં આપણે જોતા હતા ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો કે જેમાંથી આપણે ગયા વિડિયોમાં ગુણાકારની જે બે રીત હતી અલગ અલગ તે જોઈ હતી પ્રશ્ન 1 2 અને 3। આજે આપણે જોવાના છે પ્રશ્ન 4। પ્રશ્ન 4 માં એવું કીધું છે કે નીચેના ઉદાહરણ મુજબ કરો। હવે જો આજે ગુણાકાર હતો એમાં આપણને બે રીત આપી હતી, એક તો બોક્સવાળી રીત હતી અને બીજી જે સાઈડમાં ગુણાકાર કરવાની હતી તે હતી કે જે બંને રીત આપણે જોઈ ગયા અને તમે શીખી પણ હશો। હવે આપણે આજે ભાગાકારની રીત શીખવાની છે। ભાગાકાર છે તમે જે આગળ કરીને આવ્યા એ જ રીતે અત્યારે આજે પ્રશ્ન 4 ના ભાગાકાર છે એમાં પણ બે રીત છે। એક રીત તમે જે આગળ શીખીને આવ્યા છો તે કરવાની છે અને ત્યાર પછી બીજી રીત આવશે જે આગળના પ્રશ્નમાં જોવાની છે। તો આજે જોઈએ પ્રશ્ન 4 એમાં પહેલો દાખલો છે 473 ભાગ્યા 17। તો આજે 473 છે એનો ભાગ આપણે શેની વડે ચલાવવાનો છે 17 વડે। તો આપણે શરૂઆત કરીએ કે 473 ભાગ્યા 17। હવે જુઓ પહેલી કેટલી સંખ્યા છે 47। હવે જે આ 47 છે તો 17 કેટલા વડે આપણે ગુણાકાર કરશું તો 47 આવશે। તો 17 એકા 17 17 દી 34। તો જો હવે 17 તેરી કરીએ 17 તેરી કરીએ તો 7 તેરી 21 નો 1 વધી 2 અને 3 એકા 3 ને 2 5। તો 51 થી 80 ભાગ ચાલશે તો કેમ ન ચાલે? તો આપણે કેટલાય ચલાવવાનો રહેશે 2 તો 17 દુ 34 થશે। 7 માંથી 4 જાય તો કેટલા બચશે 5 6 અને 7 3 વધશે। 4 માંથી 3 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 6 તો કેટલો જવાબ આવશે આપણો 136। આ જે 6 છે અહીંયા ઉતારવા પડશે। આ તમે આગળ શીખીને આવ્યા હશો। તો હવે આપણે 136 છે તો 17 નો કેટલા વડે ગુણાકાર કરશું તો 136 થશે। તો 17 8 136 થાય। 17 ગુણ્યા 8 8 7 56 નો 6 વધી 5 8 એકા 8 9 10 11 12 ને 13। તો 17 8 કેટલા થશે 136। તો આપણે 17 8 136। 6 માંથી 6 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 1 માંથી 1 જાય તો 0। તો આપણો જે જવાબ છે શું આવશે 28 અને શેષ છે તે વચ્ચે 0 0। તો આપણે નીચે લખવાનું છે કે ભાગફળ અને શેષ શું આવે છે તે લખવાનું છે। ભાગફળ કોને કહેવાય છે? ઉપર અહીંયા જે સંખ્યા મળે આને શું કહેવાય છે ભાગફળ। અહીંયા જે નીચે સંખ્યા મળે છે એને શું કહેવાય છે શેષ। અહીંયા જે સંખ્યા મળે એને કહેવાય ભાગફળ અને અહીંયા જે સંખ્યા મળે એને કહેવાય શેષ। તો આપણને ભાગફળ કેટલું મળે છે તો કે 28 અને શેષ તો આપણને શેષ કેટલી મળે છે તો કે 0 0। અહીંયા આપણને કોઈ સંખ્યા મળતી નથી। તો આ રીતે આપણે પહેલો દાખલાનો ગુણાકાર કરવા આ રીતે આપણે જે આગળના છે તે દાખલાના ભાગાકાર કરવાના છે। તો જો હવે અહીંયા કેટલા છે 551 ભાગ્યા 19। હવે તો કે 551 ભાગ્યા 19 તેના આપણે શેના ઘડિયાથી ભાગ ચલાવવાનો રહેશે 19 ના ઘડિયાથી। તો પહેલા આપણે જોઈએ કેટલા છે 55 છે બામાં 19 એકા 19 આની કરતા નાની છે ભાગ ચાલશે 19 દુ 38 થશે। 38 કેવા છે 55 કરતા નાના છે ભાગ ચાલશે। હવે 19 તેરી કરીએ તો 19 તેરી કેટલા થાય આપણે ગુણાકાર કરીએ 9 તેરી 27 નો 7 વધી 2 3 એકા 3 ને 2 5। 19 તેરી 57 છે 55 કેવી 55 કરતા કેવી સંખ્યા છે મોટી એટલે કે વધી જશે। તો આપણે આની વડે ભાગ ચલાવી શકશું તો કે નહીં? શું કામ 55 કરતા નાની હોય તે સંખ્યા વડે આપણે ભાગ ચલાવવાનો। 57 છે 55 કરતા મોટી થઈ જાય છે। તો આપણે 19 દુ 38 ભાગ ચલાવીશું 5 માંથી 8 જાય ન જાય। હવે જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ નો સોરી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તો આપણે બાદબાકી કરતા હતા। આ 5 ને શીખીને અહીંયા 15 અને અહીંયા 5 ને શીખીને આપણે કેટલે લખશું 4। તો 15 માંથી 8 જાય તો 9 10 11 12 13 14 ને 15 કેટલા બચશે 7 અને 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતારવા પડશે 1 અહીંયાથી આ ઉપરથી 1 ઉતારવા પડે। હવે તો કેટલા વિધાય 171। હવે આપણે કેટલા ભાગ ચલાવવાનો થશે તો કે 9 19 9 171 થાય 9 નો 1 વધી 8 9 એકા 9 9 ને 8 કેટલા થશે 17। તો 19 નવા કેટલા થશે 171। તો હવે અહીંયા 171 છે આપણે ભાગ કેટલા ચલાવવાનો 9 તો 19 નવા 171 થશે। 1 માંથી 1 જાય તો 0 7 માંથી 7 જાય તો 0 1 માંથી 1 જાય તો 0। તો અહીંયા આપણને ભાગફળ કેટલું મળે છે તો કે 29 અને શેષ કેટલી મળે છે તો કે 0 0। તો આ રીતે અહીંયા આપણો બીજો દાખલો પણ પૂરો થાય છે। 551 ભાગ્યા 19 કરો એટલે ભાગફળ 29 મળશે અને શેષ 0 મળશે। હવે ત્યાર પછી આપણે જોઈએ આગળ દાખલા નંબર 3। તો એમાં આપણને શું કીધું છે 668 ભાગ્યા 36।
બને ત્યાં સુધી અહીંયા એવી સંખ્યા હશે કે પેલી બે સંખ્યા સાથે ભાગ ચાલી જાય છેલ્લે કઈ ન તો એક વડે તો ભાગ ચાલતો જ હશે 63 એકા 63 ભાગ ચાલે છે એકમાંથી 3 જશે નહીં જાય તો શું કરીશું અહીંયા 11 અને અહીંયા આવશે 7 દસકો લેવો પડશે 11 માંથી 3 જાય તો 9 10 ને 11 એટલે કેટલા વધશે 8 અને 7 માંથી 6 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 9 હવે કેટલા ભાગ ચાલશે તો 63 તેરી કેટલા થશે તો કે 189 આપણે જોઈ લઈએ 3 તેરી 9 અને 6 તેરી 18 63 તેરી કેટલા થશે 189 તો આપણે કેટલા ભાગ ચલાવશું 3 63 તેરી 189 તો અહીંયા છે 9 માંથી 9 જશે તો 0 8 માંથી 8 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા આપણે ભાગફળ કેટલું મળશે 13 અને શેષ કેટલી મળશે તો કે 0 0 હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ દાખલા નંબર 5 તો દાખલા નંબર 5 છે એમાં આપણને શું આપ્યું છે 950 ભાગ્યા 38 તો આપણે શેની વડે ભાગ ચલાવવાનો છે 38 વડે તો આપણે કેટલા ચલાવીશું કે 38 ને અહીંયા 55 છે એટલે હવે આપણે પહેલા 38 એટલે 38 તો ચાલશે 38 દૂર કરી જોઈએ તો 8 દૂ 16 6 બધી 3 દૂ 6 ને 1 7 76 ભાગ ચાલશે 38 તેરી કરશું તો 55 કરતા વધી જશે એટલે તેના આપણે ભાગ ચાલશે નહીં તો આપણે 38 દૂ 76 વડે ભાગ ચલાવીએ હવે જુઓ 5 માંથી 6 જશે ન જાય તો શું કરવાનું દસકો લેવાનો 5 ને સેકન્ડ 15 9 ને છેકી 7 સોરી 8 15 માંથી 6 જાય તો 7 8 9 10 11 12 13 14 ને 15 કેટલા વધશે 9 8 માંથી 7 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 0 તો 190 હવે આપણે 38 નો કેવો ભાગ ચલાવવો પડશે 190 આવશે ત્યાં સુધીનો તો 38 5 190 થશે જોઈ લઈએ આપણે 8 5 40 નો 0 વધી 4 5 તેરી 15 16 17 18 ને 19 38 5 કેટલા થશે 190 તો આપણે અહીંયા કેટલા ભાગ ચાલશે 5 ને 38 5 190 0 માંથી 0 જાય તો 0 9 માંથી 9 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા આપણે ભાગફળ કેટલું મળે છે ઉપર જે હોય તે ઉપર કેટલા છે 25 નો ભાગફળ મળશે 25 અને શેષ કેટલી મળે છે તો કે 0 0 તો કે અહીંયા એકે સંખ્યા મળતી નથી આપણે આગળ એવા પણ દાખલા જોઈશું કે અહીંયા આપણને સંખ્યા મળશે તો એ આપણી શેષ કહેવાય છે એવી જ રીતે આપણે જોઈએ આગળ છઠ્ઠો દાખલામાં શું કીધું છે 966 ભાગ્યા 46 તો આપણે છે ને આપણે ભાગ ચલાવવાનો રહેશે 46 વડે તો આપણે જોઈએ કે 46 એકા 46 46 દૂ 6 દૂ 12 નો 2 વધી 8 દૂ 4 દૂ 8 ને 1 9 92 થશે તો 46 દૂ 92 ભાગ ચાલશે તો કે હા બેન 96 કરતા કેવા છે નાના જો આપણે 46 તેરી કરશું તો હવે સ્વાભાવિક છે આ 92 છે એની કરતા કેવા થશે વધી જશે તો અત્યારે આપણે શેની વડે ભાગ ચલાવવાનો છે 46 દૂ 92 વડે 6 માંથી 2 જાય તો કે હા 6 માંથી 2 જાય તો 4 9 માંથી 9 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 કેટલા આવ્યા 46 અહીંયા કેટલા છે 46 તો કેટલા ભાગ ચાલશે 1 વડે 46 એકા 46 અહીંયા પૂરતું સ્થાન છે એનું શું મૂકવાનું શૂન્ય કઈ ન હોય તો શૂન્ય 6 માંથી 6 જાય તો 0 4 માંથી 4 જાય તો 0 0 માંથી 0 જાય તો 0 તો અહીંયા આપણે ભાગફળ કેટલું મળે છે તો કે 21 અને શેષ કેટલી મળશે તો કે 0 0 કેમ કે અહીંયા છે નીચે એક શેષ મળતી નથી ત્યાર પછી હવે આપણે જોઈએ આગળનો દાખલો છે 389 ભાગ્યા 12 તો 12 નો ઘડિયો છે એની વડે આપણે ભાગ ચલાવીશું પહેલા તો અહીંયા કેટલા છે 38 તો 12 એકા 12 12 દૂ 24 12 તેરી 36 થશે તો 36 છે 38 કરતા કેવા થશે નાના 3 દૂ 6 અને 3 એકા 3 36 છે 38 કરતા કેવા થશે નાના તો આપણે પહેલા કેટલા ભાગ ચલાવીશું 12 તેરી 36 છે 8 માંથી 6 જાય તો 2 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 9 કેટલા આવશે 29 હવે હમણાં મેં કીધું 12 તો કેટલા થાય છે 24 અને 12 તેરી 36 થાય છે જે 29 કરતા વધી જાય પણ 12 તો 24 કેવા રહેશે 29 કરતા નાના રહેશે તો અહીંયા આપણે ભાગ ચાલશે 29 2 12 2 24 હવે 9 માંથી 4 જશે તો કેટલા વધશે 5 અને 2 માંથી 2 જાય તો 0 અહીંયા પૂરતું સ્થાન છે ને મૂકવાનું 0 એટલે 0 હવે જો
જશે 9 જાય તો શું કરવાનું? 10 લેવાનો 14 અને આની છે કે 3 14 માંથી 9 જાય તો 10 11 12 13 ને 14 કેટલા બચશે? 5 અને 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતારશું 7 તો 13 પંચા 5 તેરી 15 તો 5 વધી 1 5 * 5 ને 1 6 13 પંચા 65 છે એની કરતા કેટલા થશે? વધી જશે તો આપણે શેના વડે ભાગ ચલાવીશું? 4 વડે 4 તેરી 12 નો 2 વધી 1 4 * 4 ને 1 5 13 ચોક કેવા થશે? 52 છે 57 કરતા નાના છે અને 13 પંચા 65 એની કરતા વધી જશે તો તમારે આ રીતે સાઈડમાં ગણતરી કરી અને કરવાનું કે કઈ વસ્તુ આપણે લેવાની તો આપણે કેટલા લઈશું? 13 ચોક 52 ને ભાગ ચલાવીશું તો 13 ચોક 52 અહીંયા ખૂટતું સ્થાન છે એટલે 0 7 માંથી 2 જાય તો કેટલા બચશે? 5 8 માંથી 5 જાય તો 0 અને 0 માંથી 0 જાય તો 0 અહીંયા આપણને ભાગફળ કેટલું મળે છે? તો કે 34 અને શેષ કેટલી વધે છે? તો કે 5 જો હવે આ બદલીને શેષ અહીંયા જે સંખ્યા વધે એને આપણે શું કહેતા હતા? શેષ તો આ જે સંખ્યા છે આનો ભાગફળ કેટલું આવ્યું? 34 અને શેષ કેટલી આવે છે? 5 એવી જ રીતે આપણે આગળ જોઈએ 9 નંબરનો દાખલો અહીંયા આપણને શું કીધું છે? 523 ભાગ્યા 16 તો અહીંયા જે છે આપણે 16 52 છે એનો 16 વડે ભાગ ચલાવવો પડશે તો 16 * 16 16 દુ 32 16 તેરી પેલા આપણે 3 ભાગ ચલાવી ત્યાર પછી આપણે 4 ભાગ ચલાવીશું 52 કરતા નાનું છે તેનાથી ભાગ ચાલશે તો 6 તેરી 18 નો 8 વધી 3 * 3 ને 1 4 તો 16 તેરી 48 હવે જુઓ 16 ચોક કરો તો આની કરતા કેવા થાય? વધી જાય કેમ કે 48 49 50 51 ને 52 40 એની કરતા ઓછા છે તો અહીંયા આપણે શેના વડે ભાગ ચલાવવાનું રહેશે? 16 તેરી 48 વડે 2 માંથી 8 જાય ન જાય તો આને છે કે 12 આને છે કે 4 બાદમાંથી 8 જાય તો 9 10 11 ને 12 કેટલા આવશે? 4 4 માંથી 4 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યા 3 હવે અહીંયા કેટલા છે? 43 તો અહીંયા આપણે કેટલા ભાગ ચાલશે? તો 16 દુ 32 છે એટલે કે 16 તેરી 48 42 કેવા કેવા છે? વધી જાય છે તો 16 દુ 32 અહીંયા ખૂટતું સ્થાન છે એટલે 0 3 માંથી 2 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 અને 0 નો 0 આપણે શેષ કેટલી વધે છે? 11 તો અહીંયા લખવાનું ભાગફળ આપણું કેટલું આવે છે? 32 અને શેષ કેટલી વધે છે? તો કે 11 હવે ત્યાર પછી આપણે જોઈએ આગળનો દાખલો છે એનો છે 25 નો 483 683 ભાગ્યા 25 આપણે 25 ના ઘડિયા વડે ભાગ ચલાવવાનો રહેશે તો પહેલા કેટલા છે? 68 આપણે પહેલા જોઈએ કે 25 દુ 50 25 તેરી 75 75 છે એની કરતા કેવા થશે? વધી જશે એટલે આપણે કેટલા ભાગ ચલાવીશું? 25 દુ 50 8 ના 8 6 માંથી 5 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 3 આપણે કેટલા જવાબ આવશે? 183 તો અહીંયા આપણે કેટલા ભાગ ચલાવીશું? તો 183 આવશે તો 25 પંચા 25 25 તેરી 75 25 સત્તા 7 પંચા 35 નો 5 વધી 3 7 દુ 14 15 ને 17 કેટલા થાય છે? 175 25 અઠ્ઠા જોઈ લઈએ તો કેવા થશે? આની કરતા વધી જશે 8 પંચા 40 નો 0 વધી 4 8 દુ 16 17 18 19 20 હવે જો 25 સત્તા 175 183 કરતા નાના 25 અઠ્ઠા 200 તો 200 છે એની કરતા વધી જશે તો આપણે ભાગ શેનાથી ચાલશે? 7 વડે તો 25 સત્તા 175 એની વડે આપણે ભાગ ચલાવીએ 25 સત્તા 175 3 માંથી 5 જાય ન જાય તો 3 ને છે કે 13 8 માં અહીંયા 8 ને છે કે 7 13 માંથી 5 જાય તો 6 7 8 9 10 11 12 ને 13 એટલે 8 બચશે 7 માંથી 7 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા આપણું ભાગફળ છે કેટલું આવશે? તો કે 27 ભાગફળ આવશે 27 અને શેષ કેટલી વધશે? તો કે 8 ઉપર આવે ભાગફળ નીચે આવે શેષ ભાગફળ આવશે 27 અને શેષ વચ્ચે આપણી 8 તો આ જે છે 10મો દાખલો પૂરો થયો હવે આપણે આગળ જોઈએ 11મો દાખલો અહીંયા કેટલા છે? 770 ભાગ્યા 33 આમાં આપણે 33 ને ઘડિયા વડે ભાગ ચલાવવો પડશે અહીંયા કેટલા છે? 77 છે તો 33 દુ છે એ 66 થશે 33 તેરી છે એ 99 થશે તો 33 તેરી 99 છે એ 77 કરતા કેવા થશે? વધી જશે તો અહીંયા 33 દુ 64 ને ભાગ ચલાવીએ 7 માંથી 6 જાય તો 1 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 0 હવે અહીંયા 110 આવ્યા તો હવે આપણે આગળ શેષના વડે ભાગ ચલાવીશું તો કે 33 તેરી 99 વડે ત્યાર પછી 33 ચોક કરીએ
0 માંથી 9 જશે નહીં જાય તો અહીંયા છે કે 10 આગળ છે કે 0 અહીંયા કાઈ નથી એટલે 0 10 માંથી 9 જાય તો 1 0 માંથી 9 જશે ના જાય એટલે શું કરવાનું આને છે કે 10 અને અહીંયા છે કે 0 10 માંથી 9 જાય તો 1 અને અહીંયા 0 તો અહીંયા છે આપણો ભાગફળ કેટલો આવશે 23 શેષ કેટલી વધશે 11 તો 11મો દાખલો છે એમાં આપણે લખવાનું ભાગફળ તો કે એ ઉપર કેટલો વધે છે 23 અને શેષ તો શેષ આપણે કેટલી આવે છે 0 તો આ રીતે છે આપણો 11મો દાખલો પૂરો થયો હવે ત્યાર પછી આપણે જોઈએ 12મો દાખલો હવે જુઓ ત્યાર પછી 12મો દાખલો આપણને શું કીધું છે 875 ભાગ્યા 44 તો આમાં આપણે જે 875 છે એનો ભાગ શેની વડે ચલાવવાનો 44 વડે હવે અહીંયા છે કેટલા છે તો કે 87 છે 44 દુ 88 થશે 88 છે 87 કરતા વધી જશે તો આપણે શું કરશું 44 એકા 44 એ ભાગ ચલાવીએ 7 માંથી 4 જાય તો 3 8 માંથી 4 જાય તો 4 અને ઉપરથી ઉતારશું 5 તો જવાબ આવશે 435 હવે આપણે 44 નો એવી સંખ્યા સાથે ભાગ ચલાવવાનો કે આપણને મળે જોઈએ 435 અથવા એથી ઓછી સંખ્યા તો આપણે 44 નવાએ ભાગ ચલાવી જોઈએ કેમ કે 44 ના 440 થશે અહીંયા કરતા વધી જશે એટલે 44 નવા 9 ચોક 36 નો 6 વધી 3 9 ચોક 36 37 38 ને 39 તો કેટલા થાય છે 396 છે 435 કરતા કેવા છે નાના છે તો આપણે અહીંયા ચલાવીએ 44 નવા 396 વડે ભાગ ચલાવી શકશું કેમ કે 44 10 કરશું 44 ના 440 435 કરતા વધી જાય છે 5 માંથી 6 જાય ન જાય તો 5 ને છે કે 15 3 ને છે કે 2 15 માંથી 6 જાય તો 7 8 9 10 11 12 13 14 ને 15 કેટલા વધશે 9 2 માંથી 9 જાય ન જાય તો અહીંયા છે કે 12 અને અહીંયા છે કે 3 12 માંથી 9 જાય તો 3 ને 3 માંથી 3 જાય તો 0 તો આપણને જે છે અહીંયા ભાગફળ કેટલો મળે છે તો કે ભાગફળ મળશે 19 અને શેષ કેટલી મળશે તો કે 39 ભાગફળ આપણને 19 મળે છે અને શેષ કેટલી મળશે તો કે 39 હવે આપણે જે આગળ જોઈએ 13મો દાખલો તો 13મો દાખલો છે એમાં આપણને કીધું છે 925 ભાગ્યા 57 તો આપણે પહેલા જોઈએ અહીંયા 92 છે તો 57 દુ છે ઈ કેવા થશે 92 કરતા વધી જશે 7 દુ 14 નો 4 વધી 1 5 દુ 10 ને 11 114 92 કરતા કેવા થશે વધી જશે તો આપણે પહેલા શેના વડે ભાગ ચલાવીશું 57 એકા 57 વડે 2 માંથી 7 જાય ના જાય તો આને છે કે 12 અને આને છે કે 8 12 માંથી 7 જાય તો 8 9 10 11 12 એટલે કેટલા વધશે 5 અને 8 માંથી 5 જાય તો 3 અને ઉપરથી ઉતાર્યા 5 હવે આપણે કેટલી સંખ્યા વડે ભાગ ચલાવીશું તો 355 મળશે તો કે 57 6 જોઈ લઈએ આપણે મળે છે કે નહીં 6 7 42 નો 2 વધી 4 6 35 30 ને 4 34 342 મળે 355 ની કેવા થાય નજીક થયા આપણે એની વડે ભાગ ચાલશે કેમ કે 57 સત્તા કરશું તો એ 355 કરતા વધી જશે તો અહીંયા આપણે છે 57 6 342 વડે ભાગ ચલાવીએ તો હવે જોઈએ 5 માંથી 2 જાય તો 3 5 માંથી 4 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0 તો અહીંયા આપણું ભાગફળ છે એ કેટલો આવશે તો કે અહીંયા કેટલા છે 100 અને આપણી શેષ છે એ કેટલી આવશે તો કે 13 અહીંયા શેષ છે એ 13 આવશે એવી જ રીતે આપણે જોઈએ આગળનો દાખલો 606 ભાગ્યા 26 તો છેલ્લો જે છે અહીંયા કેટલાય ભાગ ચલાવવાનો 26 વડે હવે અહીંયા જો 60 છે આપણે કેટલાય ભાગ ચલાવીશું તો કે 26 દુ 52 થશે 52 છે એ 60 કરતા નાના છે પણ 26 તેરી કરશું તો એ 60 કરતા વધી જશે તો પહેલા આપણે 26 દુ 52 ને ભાગ ચલાવીએ 0 માંથી 2 જશે ના જાય તો અહીંયા 10 અહીંયા છે કે 5 10 માંથી 2 જાય તો 8 8 માંથી 5 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 હવે 26 દુ 52 હતા 26 તેરી 6 તેરી 18 નો 8 વધી 1 3 દુ 5 ને 1 6 68 ત્યાર પછી આપણે 26 શો કરી જોઈએ તો 6 ચોક 24 નો 4 વધી 2 6 દુ 8 9 ને 10 તો ઈ જે છે 104 86 કરતા વધી જશે અને 68 છે 86 કરતા કેવા રહેશે નાના આપણે ભાગ કોની વડે ચલાવવાનો 68 વડે તો 26 તેરી કેટલા થશે 68 હવે બાદબાકી કરી જોઈએ તો 6 માંથી 8 જાય ના જાય તો અહીંયા છે કે 16 અહીંયા છે કે 7 6 માંથી 8 જાય તો 8 7 માંથી 6 જાય તો 1 અને અહીંયા 0 તો અહીંયા આપણે ભાગફળ કેટલું મળે છે તો ઉપર જો કેટલું મળે છે 23 અને શેષ કેટલી મળે છે તો કે 18 સોરી 26 તેરી છે 68 ને 78 થશે
પેન્સિલ